ગુજરાતી લખાય કે પછી ઇંગ્લિશ ચાલે આવે તેટલે બનાવી કાઢી 5 મિનિટ હે ને ચાલ તો લાસ્ટ લેક્ચરમાં જે છે તને જ ભણાવવું પડશે ને આયુપેક નામકરણ અને સામાન્ય નામકરણ ગુજરાતી જ રહેશે કે સામાન્ય કોમન ચાલશે તો નામકરણ જે છે એના કેટલાક એક્ઝામ્પલ છે જે એના પરથી ખ્યાલ પડશે કે સામાન્ય નામમાં શું કહેવામાં આવે છે અને આયુપેક નેમ એક્ચ્યુઅલીમાં શું છે જે પ્રચલિત છે જે જાણીતા છે જનરલી સામાન્ય નામ જે એમના કોમન નેમ જનરલી યુઝ કરવામાં આવે છે એમને લેવામાં આવેલા છે તો કે સપોઝ તમે અહીંયા સમજો કે આ જે છે તમારો પહેલો કે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH છે હવે આ જે છે આનું સામાન્ય નામ શું થશે સામાન્ય નામ શું થશે તો કે નોર્મલી ભણીએ છીએ એ રીતે જ ભણવાનું છે કઈ નથી નવું ઠીક છે તો આમાં જે છે આનું સામાન્ય નામ થઈ જશે તો કે તમે જોશો કે અહીંયા જે છે ક્લોરીન જોડાયેલો છે એ કાર્બન જે છે એ sp2 સંકરણમાં છે sp2 હાઇબ્રિડાઇઝેશનમાં છે અને એની બગલ એના પછી એટલે કે ડબલ બોન્ડ છે તો તમે અહીંયા સમજો કે હેલોજન એટમ જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે જે sp2 હાઇબ્રિડ sp2 સંકરણ છે એની સાથે જોડાયેલો છે તો આનું સામાન્ય નામ થઈ જશે શું થઈ જશે તો કે આ જે ગ્રુપ જે છે આ ગ્રુપ બને છે તમારો વિનાઇલ હેલાઇડ તો આનું નામ થઈ જશે તો કે અહીંયા ક્લોરાઇડ છે તો અહીંયા થઈ જશે તમારું વિનાઇલ ક્લોરાઇડ થઈ જશે અને જો આનું આયુપેક નામ લખવું હોય તો શું થશે તો કે પહેલા નંબરિંગ આપવી પડશે તો કે અહીંથી આપી દઈશું 1 અને 2 હવે નામ લખતી વખતે તો આયુપેક નામ લખતી વખતે પહેલા વિસ્થાપિત સમૂહનું નામ આવશે તો કે સબસ્ટિટ્યુટ ગ્રુપનું નામ આવશે તો અહીંયા જે નામ થશે એ આયુપેક નામ થશે તમારું 1 પર છે તમારો ક્લોરીન તો અહીંયા થઈ જશે તમારું 1 ક્લોરો 1 અને 2 1 અને 2 છે તો 2 રહેશે તો એને આપણે કહીશું ઇથ પણ અહીંયા ડબલ બોન્ડ હોવાથી એને આપણે કહીશું ઇથીન કહીશું શું કહીશું ઇથીન કહીશું હવે જે છે તો આ પ્રમાણેનું આયુપેક નેમ કરવાનું છે ત્યારબાદ તમે અહીંયા જોશો કે હેલોજન એટમ જે જોડાયેલો છે એ કાર્બન પોતે કેવો છે તો કે sp3 સંકરણમાં છે અને એની બગલ વાળો sp2 છે તો આ ક્લાસિફિકેશનમાં હતું કે હેલોજન ધરાવતો કાર્બન બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એનું શું નામ હતું એલાઇલિક હેલાઇડ શું હતું એલાઇલિક હેલાઇડ પણ અહીંયા આપણે બ્રોમિન લીધું છે તો આનું સામાન્ય નામ થઈ જશે એલાઇલિક બ્રોમાઇડ થઈ જશે અને જો આનું આયુપેક નામ લખવું હોય તો નંબરિંગ આપણે અહીંથી આપવી પડશે 1 2 અને 3 કારણ તો કે જ્યારે વિસ્થાપિત સમૂહ અને ડબલ બોન્ડ વચ્ચે દ્વિબંધ વચ્ચે જ્યારે કમ્પેર કરવામાં આવે છે નંબરમાં ત્યારે ડબલ બોન્ડને પ્રથમ સ્થાન આપવામાં આવે છે ઠીક છે તો એનું જે નામ થઈ જશે તમારું તમે જોશો તો 3 નંબર પર છે તમારો બ્રોમિન તો થઈ જશે 3 બ્રોમો અને ત્યારબાદ તમારા 1 2 અને 3 તો 3 છે તો તમારો પ્રોપ અને 1 નંબરના કાર્બન પાસે ડબલ બોન્ડ છે તો થઈ જશે પ્રોપ 1 ઇન યા ફિર તમે એને કહી શકો 1 પ્રોપિન યા તો 1 પ્રોપિન કહી શકો યા ફિર પ્રોપ 1 ઇન કહી શકો ઠીક છે હવે આ જે છે આનું સામાન્ય નામ શું થશે તો કે આ પણ ક્લાસિફિકેશન વર્ગીકરણમાંથી જ છે તમે સમજો કે બેન્ઝીન જોડાયેલ છે બેન્ઝીન સાથે કાર્બન અને એના પછી હેલોજન તો હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયો છે તો આને આપણે કહી શકીએ બેન્ઝાઇલ ક્લોરાઇડ તો આનું સામાન્ય નામ થઈ જશે તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ થઈ જશે શું થઈ જશે બેન્ઝાઇલ ક્લોરાઇડ પણ જ્યારે આનું આયુપેક નામ કરશો એટ ધેટ ટાઈમ અહીંયા સમજજો કે જ્યારે CH3 તમારો વિસ્થાપિત સમૂહ C2H5 વિસ્થાપિત સમૂહ યા ફિર બેન્ઝીન તમારો વિસ્થાપિત સમૂહ તરીકે હોય તો આનું નામ થઈ જાય મિથાઇલ આનું નામ થઈ જાય ઇથાઇલ અને આનું નામ થઈ જાય ફિનાઇલ થઈ જશે ઠીક છે તો આનું જે નામ થશે એ થશે તમારું અહીંયા ક્લોરો અને આ ફિનાઇલ છે અને એક કાર્બન છે એટલે તમારો મિથેન થશે તો આનું નામ થઈ જશે તો કે
સી અને એમ માં કોમ્પિટિશન થશે, પણ આલ્ફાબેટ પ્રમાણે કોણ ફર્સ્ટ આવશે તો કે સી આવશે. એટલા માટે અહીંયા થઈ જશે તમારું ક્લોરોફિનાઇલ અને એક કાર્બન હોવાથી એને કહીશું આપણે મિથેન કહીશું. શું કહીશું? મિથેન કહીશું. ઠીક છે, તો આ પ્રમાણે એનું નોમેનક્લેચર નામકરણ આવશે. ઠીક છે, હવે આ જે છે આનું સામાન્ય નામ તમને ખબર હોવી જોઈએ, તો કે આ છે તમારો કાર્બન સાથે 4 ક્લોરીન જોડાયેલા છે, તો આનું નામ છે તમારું કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે. અને આ કંઈક આ રીતે જોડાયેલો છે Cl 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 Cl. તો 4 ક્લોરીન હોવાથી એનું આયુર્વેદિક નેમ થશે તો કે ટેટ્રા ક્લોરો અને એક કાર્બન હોવાથી થઈ જશે મિથેન થઈ જશે. ઠીક છે, ત્યારબાદ તમે અહીંયા જોશો તો આ કંઈક આ રીતે છે Cl Cl અને H. અને આ તો જાણીતો છે, ખબર છે તમને, જાણીતો છે ને, CHCl3. તો આ જે છે એ છે તમારો ક્લોરોફોર્મ છે અને એનું આયુર્વેદિક નેમ થઈ જશે તમારું તો કે 1 2 અને 3 ક્લોરીન હોવાથી ટ્રાય ક્લોરો મિથેન થઈ જશે. તો આ પ્રમાણે આ કેટલાક ઇમ્પોર્ટન્ટ નામો છે, આ તમને આવડવા જોઈએ. હાલી ગયું કે નહીં? હાલ્યું?